નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારે પરમ દિવસે ગણિતનું પેપર છે. તો આજે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી પરીક્ષામાં પૂછાવાના છે એના વિશે વાત કરીશ. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 20 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. 4 માર્ક્સના 5 પ્રશ્નો તમારે લખવાના છે. કયા 5 પ્રશ્નો આવશે એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. એમાં હું તમને કહું, પહેલા નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો. આ પાંચમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% આવશે. ફરીથી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, પહેલો અને બીજો એક જેવો છે. તમારી પરીક્ષામાં પહેલો અથવા બીજો એ બેમાંથી એક પ્રશ્ન આવશે, અથવા તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો. આ ત્રણમાંથી એક તમારી પરીક્ષામાં 100% આવવાનો જ છે વિદ્યાર્થી મિત્રો. લખીને રાખજો. બરાબર, એક દાખલો તમને ખબર પડી ગઈ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો એના સિવાય અહીંયા તમે જોવા જાઓ, છઠ્ઠા નંબરથી લઈને વિદ્યાર્થી મિત્રો 10મા નંબર સુધી 6, 7, 8, 9, 10 આ પાંચમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે. કયો પૂછાશે? છઠ્ઠા નંબરનો ના કરતા વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા નંબરનો નહીં આવે. ના સિવાય 10મા નંબરનો પણ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. 7મો, 8મો અને 9મો આ ત્રણ તમે કરી દેજો. 7મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 8મા નંબરનો અને 9મા નંબરનું શું કરવાનું છે એ પણ હું તમને કહેવાનો છું વિદ્યાર્થી મિત્રો. દાખલો કઈ રીતના ગણવાનો એ પણ હું તમને કહીશ. તમે સાથે સાથે ટીક કરી દેજો. 7મા નંબરનો, 8મા નંબરનો અને 9મા નંબરનો આ ત્રણમાંથી એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. એના પછી આગળ જઈએ તો અહીંયા તમે જોવા જાઓ તો 11મા નંબરનો દાખલો, 12મો નંબર આ 7મા ચેપ્ટરના દાખલા છે. તો 7મા ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો આપેલા છે. તો એનામાંથી 2 દાખલા પૂછાશે. કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને કહી દઉં. તો 11મો દાખલો કરી દેજો. 11મો દાખલો પૂછાઈ શકે છે, 12મો નહીં પૂછાય. એના પછી 13મો ઇમ્પોર્ટન્ટ છે, 13મો કરી દેજો. 14મો કરી દેજો. એના પછી 15મો નહીં, 16મો નહીં, 17મો કરી દેજો. એના પછી 18 અને 19 આ બંનેમાંથી એક 100% પૂછાશે તમારી પરીક્ષામાં. તો 18મો અથવા 19મો એ બંનેમાંથી એક પૂછાશે, તો બંને કરી દેજો. બરાબર, ચલો. એના પછી 20મો ચાલશે. 21મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. 21મો દાખલો 100% કરી દેજો. 10.1 પ્રમેય અને 10.2 આ 21મો પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. અને હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, જો આનું સોલ્યુશન પણ છે આપણી પાસે. અહીંયા તમે જોઈ શકો છો, મેં તમને જે કીધું ને કે વિભાગ ડી પહેલો, બીજો, એના પછી અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાની મેં PDF તમારા માટે બનાવેલી છે. એ હું તમને ફ્રી ઓફ કોસ્ટ આપીશ. બરાબર, વિડીયોને અંત સુધી જરૂર જોજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચલો. કઈ રીતના મળશે એ પણ હું તમને જણાવું છું વિદ્યાર્થી મિત્રો. એના પહેલાં એના પછી હું તમને વાત કરું તો 21મો મેં તમને કહી દીધું પૂછાશે. 22મો ના કરતા, 23મો પણ વિદ્યાર્થી મિત્રો ના કરતા, 24મો તમારી પરીક્ષામાં નહીં પૂછાય, 25મો પણ આઈ થિંક ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, તો 21 અને 22 છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ બંનેમાંથી 100% પૂછાશે. એના પછી હવે જે દાખલા છે વિદ્યાર્થી મિત્રો, બસ આટલા જ દાખલા તમારે કરવાના છે વિભાગ ડીમાં. હવે જે 26થી બીજા 10 દાખલા છે વિદ્યાર્થી મિત્રો, સ્તંભાલેખ અને એ બધા છે. બરાબર, એ તો તમને આવડતા જ હશે વિદ્યાર્થી મિત્રો. એના અહીંયા તમને સોલ્યુશન તમે જોઈ શકો છો. એની PDF હું તમને મોકલી દઈશ. બરાબર, એના સિવાય જે મેં તમને 8મા ચેપ્ટરના દાખલા કીધા એ પણ હું તમને બતાવી દઉં. જો આ છે વિદ્યાર્થી મિત્રો લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય, નાના નાના દાખલા છે. એના સિવાય સમબાજુ ચતુષ્કોણનો વિકર્ણ એકબીજાને લંબ હોય. અને મેં મારા હેન્ડરાઇટિંગથી પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે, જો તમને દેખાતું હશે. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, એમાં તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. અથવા તો મને એક મેસેજ કરી દો તો હું તમને PDF મોકલી દઈશ. મારો નંબર છે 8460656524, 8460656524. બરાબર, તો હું તમને PDF સેન્ડ કરી દઈશ. તમારે કઈ રીતના લખવાનું અહીંયા તમે જોઈ શકો છો. આકૃતિ દોરીશું, પક્ષ લખીશું, સાધ્ય લખીશું, સાબિતી લખીશું. બરાબર, સરસ મજાના અક્ષરે મેં તમારા માટે PDF બનાવેલી છે, જેથી તમારો ટાઈમ વેસ્ટ ના થાય. બરાબર, તો આપણે આ વિભાગ ડી છે, વિભાગ સી, વિભાગ બી અને વિભાગ એ નો પણ વિડીયો આવશે. તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો. બરાબર, તમારું પેપર ખૂબ જ સરસ જશે. કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારું વર્ષ છે તમારું ધોરણ 10. મારો ફૂલ સપોર્ટ મળશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.